લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વિશ્વામિત્રી નજીક આવેલા મોજમોડા વિસ્તાર સ્થિત વર્ષો પૂર્વેના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલ વચ્ચે યોજાયો હતો। મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા સ્વર્ગસ્થ ખોડાભાઈ ભરવાડે વર્ષો સુધી ટ્રસ્ટનું સંચાલન કર્યું હતું। તેમની પરંપરાને આગળ વધારતા હાલના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરની વિવિધ સેવાઓ અને ધાર્મિક કાર્યક્રમો સુંદર રીતે સંચાલિત કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી મંદિર ખાતે મહારાજ કિરીટગીરી મહારાજ સેવા આપી રહ્યા છે। તેમના માર્ગદર્શન હેઠળ તથા સમગ્ર ટીમના સહયોગથી મહાપ્રસાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું હતું। સાથે જ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તેવા અગ્રણીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। સાથે દર રવિવારે મંદિરમાં બાળકોને જમાડવામાં આવે છે। સાથે જ બાળકોને શૈક્ષણિક સહાય શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવે છે। આ પ્રસંગે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, મોહન ભરવાડ, વૈભવ મહેતા, સંજયભાઈ, કિશોરસિંહ તેમજ અર્શિત ત્રિવેદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અર્ચન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો તથા ધન્યતા અનુભવી હતી। તો આજે હાટકેશ્વર મહાદેવના પટાંગણમાં એક યજ્ઞનું આયોજન થયું અને સાથે સાથે જે લોકોએ સમાજ માટે કંઈક યોગદાન આપ્યું છે એવા ડૉક્ટર હાથી છે, ઠક્કરબેન છે, એવા સમાજસેવીને અહીંયા ઘણી શિલ્ડ આપવામાં આવ્યો છે। હાટકેશ્વર મહાદેવ 250 વર્ષ જૂનું મંદિર છે અને ખાસ કરીને નાગા સમાજના કુળદેવતા છે। અહીંયા આ જે આયોજન છે એમાં ભંડારો બી છે, સન્માન બી છે અને મહાદેવનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એમાં સૌ યોગદાન આપે એવો મુખ્ય આશય છે।